અને હવે જુઓ ડ્રગ્સનો દરિયો। સુરતથી સમાચાર આવી રહ્યા છે કે જ્યાં રામપુરામાંથી ડ્રગ્સ મળવાનો આ સિલસિલો યથાવત રહ્યો છે અને આ સમગ્ર મામલે હવે તપાસનો ધમધમાટ પણ તેજ કરવામાં આવ્યો છે। આપણે જણાવીએ કે અહીં રામપુરા વિસ્તારમાંથી 1 કરોડનું ડ્રગ્સ મળ્યું છે અને ડ્રગ્સ ફેંકી ફરાર થનાર વોન્ટેડ આરોપીને એસઓજી પોલીસે ઝડપી પાડ્યો છે। આરોપી શહેબાઝ નેપાળથી સુરત આવતા જ તેને ઝડપી લેવાયો। લાલગેટ વિસ્તારમાંથી 3 મહિના પહેલા 1 કરોડ રૂપિયાનું ડ્રગ્સ પકડાયું હતું। આરોપી શહેબાઝ તેના વતન યુપી ભાગી ચૂક્યો હતો। યુપીથી બોર્ડર ક્રોસ કરી નેપાળ ફરાર થયો હતો આ આરોપી। સુરત આવતા જ એસઓજી પોલીસે આ આરોપીને દબોચી લીધો। આરોપીની પૂછપરછ બાદ વધુ મહત્વપૂર્ણ ખુલાસા થાય તેવી શક્યતા જોવાઈ રહી છે। આ સમગ્ર મામલે વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે TV9 સંવાદદાતા બલદેવ। આરોપીને પકડી પાડવામાં આવે છે, શું છે તેનો ગુનાહિત ઇતિહાસ અને આ સમગ્ર મામલે શું કાર્યવાહી ચાલી રહી છે? જે રીતે સુરત એસઓજી પોલીસ દ્વારા રામપુરા વિસ્તારની અંદરથી 1 કરોડનું જે ડ્રગ્સ જે પકડવામાં આવ્યું હતું થોડા દિવસ અંદર, તેની અંદર ડ્રગ્સની અંદર કેફી ફરાર જે થનાર વોન્ટેડ જે આરોપીઓ હતો તેને એસઓજી પોલીસ દ્વારા ઝડપી પાડ્યો છે। આરોપી શહેબાઝ જે નેપાળથી સુરત આવતા જે તેની પાસેથી પોલીસે જે ઝડપી પાડ્યો હતો। જે રીતે એસઓજી પોલીસને ખાનગી રાહે માહિતી મળી હતી કે આ જે મુખ્ય આરોપી છે 1 કરોડના ડ્રગ્સનો આરોપી જે સુરત આવવાનો છે તેના આધારે વોચ ગોઠવી અને તેની પકડી છે। સુરતની અંદર જે રીતે ડ્રગ્સના જે પેડલરો છે જે લોકોને નુકસાન કરી રહ્યા છે તેની સામે સુરત એસઓજી પોલીસ દ્વારા સતત જે કેસો કરવામાં આવી રહ્યા છે, પેડલરોને ધરપકડ કરવામાં આવી રહી છે। હાલમાં તો લાલગેટ વિસ્તારમાંથી 3 મહિના પહેલા જે રીતે 1 કરોડનું જે ડ્રગ્સ પકડ્યું હતું તેની અંદર મુખ્ય આરોપી જે શહેજાદ છે તેની ધરપકડ કરી અને તે ક્યાંથી કોના કોન્ટેક્ટમાં હતો, કેવી રીતે સુરતની અંદર ડ્રગ્સ લાવવામાં આવતું હતું, આ તમામ જે અલગ અલગ જે પાસાઓ છે તેના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે। જી બિલકુલ બલદેવ, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો આરોપી યુપી ભાગી અને ત્યાંથી નેપાળ ભાગવાનો હતો, પરંતુ સુરતમાં આવતા જ તેને પકડી પાડવામાં આવ્યો છે।